શું છે ગોપુના દેશી બ્લોગ ને જો રોડ ઉપર સબસ્ક્રાઇબ મળી ગયા છે આપણને. ઉતારે એટલો ઉતારે કાપી મારો વિડિયો જોવો છો? બોલ તો ખરા. મજા આવે છે? હા મજા મજા આવે છે. તો ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે જો આપણે જવાનું છે, એક જગ્યા પર જવાનું છે. હું લેવા જવાનું છે, બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો, તમને ખ્યાલ આવી જાય. જો હા, મારી ગાડી છે અને જો પાછો ગાડી ઉપર સવાર થઈ ગયો છું. તો આપણે અત્યારે હું લેવા જઈએ છે ને, કામ છે ચેનલ બારામાં જ કામ છે. અત્યારે ચેનલ બારામાં જ કામ છે. બ્લોગમાં બન્યા રહેજો. શું છે ગોપુના દેશી બ્લોગ ને જો રોડ ઉપર સબસ્ક્રાઇબ મળી ગયા છે આપણને. ઉતારે એટલો ઉતારે કાપી મારો વિડિયો જોવો છો? બોલ તો ખરા. મજા આવે છે? હા મજા મજા આવે છે. રસ્તામાં આપણને સબસ્ક્રાઇબર આપણે મળી ગયા હતા. સબસ્ક્રાઇબર મળે એટલે મજા આવે. ઊભું તો રહેવું પડે ભાઈ, સબસ્ક્રાઇબર હતા. જો તમને મારા ગામની બજાર દેખાડું. ગાડી અડાડે દરમાં કેટલી રહી ગઈ છે, વાંધો આવ્યો નથી. સેજ અમથી જ રહી ગઈ. જો મારું કામ છે. તો આપણે જે જગ્યા ઉપર અત્યારે પહોંચવાનું હતું એ જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છીએ. પણ કઈ જગ્યા ઉપર આવ્યા છીએ એ તમને જોવાની ઉતાવળ છે ને. જો આપણે સુંદરી પડી અહીંયા અને આપણે ગારિયાધારની અંદર આવ્યા છીએ અત્યારે. તમને દેખાડી દો, હાલો ને. હવે આપણા મિત્ર છે અને અહીંયા આપણે કામ આપ્યું હતું ભાઈને. આ દુકાન છે અને ગારિયાધારમાં રેડિયમમાં જોરદાર દુકાન હોય ને તો આ દુકાન છે. જો ભાઈ બેઠા હે. આપણું કામ ક્યાં પૂછ્યું ભાઈ? બસ આવો ભાઈ, તો બસ તમારું જ કામ ચાલુ છે ને. તો અહીંયા આપણે શું લેવા આવ્યા છીએ જોઈને તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણે શું લેવા આવ્યા છીએ. તો જો કામ ચાલુ છે, હમણાં કામ પૂરું થાય એટલે તમને દેખાડવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો જો ભાઈ કામ ચાલુ થઈ ગયું હતું અને સાંટા આવી ગયા હતા. હવે રહી ગયો છે આપણી ગાડીમાં કામ ચાલુ થઈ ગયું પાછું. બોલે હા, તને કહું છું કોઈ મૂકી અવાજ કપાઈશ. ક્યાં છો? તો હવે આપણે જો ફાઇનલી આપણું કામ ચાલુ થઈ ગયું છે. હવે તમને દેખાડી દઉં કે શું કામ છે. હવે ભાઈ તમારી દુકાને રેડિયમ નું કોઈ પણ કામ કરવું હોય તો થઈ જાય? દરેક કામ. આ તમારી શોપ ઓપન થવાનો ટાઈમ શું છે? એલઈડી લેટર બેટર બધું 7 અને 9.
સવારના 9. બપોરે કોઈ જાતનો લંચ ખાઈ ગઈ નહીં. બતાવી દીધું. તો ભાઈ આ રીતનું જબરદસ્ત મસ્ત કામ કરે છે આપણા અભયભાઈ. અને સવારે 9 વાગે આવી જવાનું છે. સવારના 9 થી રાતના 9 વાગ્યા લગી. બપોરે કઈ લંચ કે કોઈ જાતનો કઈ ટાઈમ રહેતો નથી. અને કામ છે બહુ જબરદસ્ત હો ભાઈ. અને આ કોઈ જાતનું અહીંયા કોઈ જાતનું પ્રમોશન કરવા નથી આવ્યો. મારી પોતાની ગાડીને હું અહીંયા કામ કરાવવા આવ્યો છું. એટલે ઈ વ્યવસ્થિત જ હોય તો જ હું આવ્યો હોય, નકર હું ન આવ્યો હોય. તો ફાઇનલી આપણી ગાડીનું કામ થઈ ગયું છે. હવે તમને હું દેખાડું એનું લુક. હા, કેવું લાગે છે જરા કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો અબિયાલ ત્યાં ગયો તો હું, અભયભાઈનું કામ બહુ મસ્ત છે. આપણી ગાડી હે. ફાઇનલી લુક તમને દેખાડું.